નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં. આપણે ભણવું છે? હા. તો પહેલા એક પ્રવૃત્તિ કરાવું છું, બરાબર? આપણે થોડી હળવી કસરત કરી લઈએ. હાથ ઉપર, સામે, શરીર પર, શરીર સામે, હાથ ઘસો, આંખ ઉપર મૂકો. ધીમે ધીમે હાથ આંખ ઉપરથી લઈ લો અને ધીમે ધીમે આંખ ખોલો. આજે આપણે ભણવાના નથી. હવે તમને સરસ મજાનું ગીત ગવડાવીશ. અહીંયા પ્રોજેક્ટર ઉપર ગીત મૂકેલું છે એટલે તમારે જોડે એક્શન પણ બેઠા બેઠા કરવાની છે અને સાથે ગાવાનું છે. એટલે ધ્યાનથી ગીત સાંભળજો. તમને કેવું લાગ્યું આ વસ્તુ એ તમારે ગીત કહેવાનું છે. ચલો આટલી જ વાત. જરા ગીત ચાલુ કરી દે. ગીત ગાવાની મજા આવી? ડાન્સ કરવાની મજા આવી? ચલો, આ ગીતમાં શાની વાત કરવામાં આવી છે? જો વિદ્યાર્થી મિત્રો, જેને આપણે ને એ આંગળી ઊંચી કરજો. ઓકે, ચલો, આ ગીતમાં શાની વાત કરવામાં આવી છે? બોલ જીનલ.
સરસ. પૂરા વાક્યમાં જવાબ આપવાનો કે આ ગીતમાં ગામડાની વાત કરવામાં આવી છે. ચલો, આ ગીતમાં તમને બીજું શું શું દેખાયું, શું શું અનુભવ્યું? મીનાક્ષીબેન બોલો. સરસ સરસ. મીનાક્ષીબેન કહે છે કે આ ગીતમાં એમને ગાય, છાણ, ઘરો. સરસ, બેસી જાઓ. એટલે એનો કહેવાનો મતલબ છે કે ગામડાના જીવન કેવું છે એ આ ગીતમાં દર્શાવેલું છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો બોલશે કે આ ગીતમાં બીજું શું દેખાયું તમને? આ ગીતમાં ગાય હતું, છાણ હતા, ઘરો હતા, બધું શું હતું? ખેતરો હતા. તો વિદ્યાર્થી મિત્રો, ગામડાના લોકો પોતાનું રોજિંદુ જીવન ચલાવવા માટે કઈ આર્થિક પ્રવૃત્તિ કરતા હશે? જાનવીબેન બોલો. પૂરા વાક્યમાં જવાબ આપો. ગામડાના લોકો આર્થિક પ્રવૃત્તિ. સરસ, વેરી ગુડ, શાબાશ. બરાબર, ગામડાના લોકો આર્થિક પ્રવૃત્તિ કરવા માટે શું કરતા હશે? ખેતી. કેમ ગામડાના લોકો ખેતી કરે? શા માટે ખેતી કરતા હશે? બોલો આલિયાબેન. ગામડામાં સારી જમીન હોય છે, એ પોતાનું જીવન પસાર કરવા માટે ખેતી કરે છે. સરસ, આલિયાબેનનો જવાબ બરાબર છે કે ગામડામાં બીજું કોઈ હોતું નથી. અત્યારે તમે શહેરમાં જુઓ તો શહેરમાં જમીનો નથી હોતી, પણ ગામડામાં શું છે? જમીન છે. તો જમીનનો લોકો શું કરે છે? યોગ્ય ઉપયોગ કરે છે અને શું કરે છે? ખેતી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેના વિશે અભ્યાસ કરવાના છે એનું નામ શું છે? ખેતી. શું છે? ખેતી. ચલો, તમારા નોટબુકમાં પણ હેડિંગ આપી દો. પાઠ અભ્યાસ ખેતી. આતિફભાઈ, તમે જણા પ્રોજેક્ટ ઉપર આપણું જે લેશન છે ખેતી એ લગાવી દો. Sell more, sell better, sell faster. All with Matrix 20. સ્ટોપ કરો આતિફભાઈ. બરાબર, નોટમાં લઈને આપી દીધું. આતિફભાઈ, તમે અહીંયા જ ઉભા રહો. વિદ્યાર્થી મિત્રો, ખેતી વિશે સમજતા પહેલા આપણે ગામડાનું જીવન ગમે. તો એનું કારણ શું છે કે ગામડાનું જીવન ગમે? શા માટે તમને ગામડાનું જીવન ગમે? જતીનભાઈનું કેવું એવું છે? હા, એક મિનિટ. જતીનભાઈ સરસ જવાબ આપ્યો. ગામડામાં ખેતી કરવાની હોય એટલે મજા આવે. હવે આ જવાબને આપણે દ્રષ્ટિબેન પાસે રિપીટ કરાવીશું. બોલો દ્રષ્ટિ. સુખમાં અને દુઃખમાં બધા જ આપણને સાથ આપે છે. સરસ. જો દ્રષ્ટિબેને સરસ મજાનું અવલોકન કર્યું. ગીતમાં હતું રંગ ભર્યું નાનું રૂપારું મારું ગામડું. નવું કે છે દુઃખમાં પણ ગયેલું છે ને સુખમાં પણ ગયેલું છે. ગામડાના લોકો સુખ દુઃખમાં સાથ આપે છે. બરાબર, એટલે લોકોને ત્યાંનું જીવન વધારે ગમે. બીજા કયા દિવસથી આપણે વિચારીએ તો આપણને ગામડાનું જીવન ગમે? શહેરોમાં અત્યારે શહેરોમાં કઈ કઈ સમસ્યાઓ છે? તમે શહેરોની સમસ્યાઓ છે તો એની સામે તમને ગામડાનું જીવન ગમશે. શહેરમાં શાની તકલીફ પડે છે? શહેરોમાં તમે રોડ છો, બરાબર? શહેરમાં શું છે? જમીન. સરસ. આતિફભાઈએ જવાબ આપ્યો કે જમીનની તકલીફ છે શહેરની અંદર. બરાબર, કારણ કે અત્યારે શું છે? શહેરની અંદર ધીમે ધીમે ગામડાઓ તૂટવા લાગ્યા છે અને શહેરોમાં પરિવર્તિત થવા માંડ્યા છે. શહેરોમાં જેટલી પણ જમીન છે એની પર મોટા મોટા મલ્ટીપ્લેક્સ બિલ્ડિંગો, બરાબર, સિટીમાં ઘણું બધું બને છે. સિમેન્ટ કોન્ક્રીટના રોડ આવી ગયા છે. એની પર શું છે? વાહનો ને બધું ફરે છે. પ્રદૂષણની સમસ્યા છે. ગામડામાં એવી સમસ્યા નડે તમને? ના. ગામડામાં તમને કેવી હવા મળે?
ચોખ્ખી નિરોગી, બરાબર. તમારે અત્યારે શહેરની અંદર કંઈક લાવવું હોય બજારમાંથી, તમે લાવો છો કેટલા દિવસની ફ્રીઝ ઓન કરેલી વસ્તુ હોય અને તમે એને વાપરો, જ્યારે ગામડામાં તમને તાજું અને ફ્રેશ વસ્તુ મળે છે, બરાબર. તો ગામડાનું જીવન અને શહેરી જીવનની કમ્પેરિઝનમાં આપણને ગામડાનું જીવન ગમે છે. કેમ? શાંતિનું જીવન છે. આપણે બી જોયું કે રંગભર્યું નાનું રૂપારું મારું ગામડું. ગામડાના લોકો શું કરે છે? ખેતીમાં ખેતી કરે છે, પણ બીજી બધું નથી. જ્યારે શહેરનું જીવન કેવું છે? ભાગ દોડવાળું જીવન. સવારે ઉઠે ત્યારથી લોકો ભાગમ ભાગ કરે છે. ચલો આપણે ગયા ખેતી. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિ જુઓ, વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. આ શું છે? આ શું છે? પૃથ્વીનો ગોળો. પૃથ્વીના ગોળામાં સમગ્ર વિશ્વ, બરાબર. ચલો, પૃથ્વીના ગોળાની અંદર કેટલા ખંડો દેખાય છે તમને? કેટલા ખંડો છે? અંગ્રેજી કરો, સાકું લાવે, બોલો. 7 ખંડો આવેલા છે. કેટલા ખંડો? 7. આ 7 ખંડોની અંદર માનવ વસ્તી તમને જોવા મળે છે, બરાબર. આ જે માનવ વસ્તી છે એ કઈ પ્રવૃત્તિ કરે છે? ખેતી. કઈ પ્રવૃત્તિ કરે છે? ખેતી. આ તમે દુનિયાનો નકશો જુઓ. આ શું છે? દુનિયાનો નકશો. એની અંદર પણ 7 ખંડો છે. આપણો ભારત દેશ કયા ખંડમાં આવેલો છે? અંગ્રેજી કરો બેટા. કોણ છે? સરસ બોલો મહેબૂબભાઈ. એશિયા ખંડમાં ભારત દેશ આવેલો છે. ચલો, આપણા ભારત દેશ આ દુનિયાના નકશામાં કઈ જગ્યાએ છે જણાવી અને મને બતાવી શકો. આ ગુલાબી કલરનો ભારત દેશ દેખાય છે? સરસ, તમે બેસી જાઓ. આ દુનિયાના બધા દેશો છે. એવું કહે છે કે દુનિયાના બધા દેશોમાં 50% લોકો ખેતી પર નિર્ભર છે. એનો મતલબ એવો થયો કે 50% લોકો આર્થિક પ્રવૃત્તિ માટે ખેતી કરે છે. તો બાકીના 50% લોકો શું કરતા હશે? આંગળી કરીને જવાબ આપો. સુરૈયા બેન. નોકરી કરે પછી બીજું શું કરે? ધંધો કરે, નોકરી કરે, દુકાનો ચલાવે, બરાબર. બેસી જાઓ. સરસ. જો એમનો કહેવાનો મતલબ છે કે વિશ્વની અંદર જો આ સમગ્ર ક્લાસ જે વિશ્વ હોય તેમાં 50% છે. 100 વ્યક્તિઓ હોય તો 50 લોકો શું કરે છે? ખેતી પર આર્થિક પ્રવૃત્તિ કરે, પોતાની રોજિંદી પ્રવૃત્તિ ચલાવે છે. બાકીના 50% લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરે, ખેતી કરે છે, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, અને પોતાનું જીવન કરે છે, બરાબર. એટલે વિશ્વના 50% લોકો, આ સમગ્ર વિશ્વ છે એમાં 50% લોકો, તમે વિચાર કરો, મોટા ભાગના લોકો ખેતી કરીને પોતાનું આર્થિક જીવન ગુજારે છે. બરાબર. પ્રધાન દેશ છે. દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર. જતીનભાઈ આપણને બતાવ્યું કે વિશ્વની અંદર ભારત દેશ આવેલો, બરાબર. આ ભારત દેશની કેટલા ટકા વસ્તી? 2/3. કેટલા ટકા વસ્તી? 2/3. એટલે લગભગ 70% લોકો ફક્ત ભારતમાં. કયો દેશ છે? ભારત. આ તમે જે બધું ગ્રીન દેખાય છે ને, આ લીલું એ બધું શું છે? ખેતી લાયક છે. ભારતમાં બધા શું કરે છે? ખેતી કરે છે. જો કમ્પેરિઝન તમે જુઓ, વિશ્વના 50% લોકો, આ સમગ્ર વિશ્વ છે એમાં 50% લોકો ખેતીની આર્થિક પ્રવૃત્તિ કરે છે. એમાં ભારત આ રહ્યું. ભારતના કેટલા ટકા લોકો ખેતી કરે છે? 70% લોકો. કેટલા ટકા લોકો? 70% લોકો. વિશ્વના 50% લોકો ખેતી આધારિત પ્રવૃત્તિ કરે છે. જ્યારે ભારત દેશના કેટલા? ભારત દેશના 2/3 એટલે લગભગ 70%ની આસપાસ લોકો
ખેતી પ્રવૃત્તિ કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, 70% લોકો જ્યારે ખેતીની પ્રવૃત્તિ કરે તો એ દેશ કયો દેશ કહેવાય? કયો દેશ કહેવાય? બરાબર. એટલે ખેતીનું બીજું નામ શું છે? ખેતીને બીજો કયો શબ્દમાં? કૃષિ. કયો શબ્દ? કૃષિ. અને ભારત દેશ કયો દેશ છે? કૃષિ પ્રધાન દેશ. કૃષિ પ્રધાન દેશ એટલે ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે. ખેતીને પ્રાધાન્ય આપવું એટલે ખેતી કોણ કરે? ખેતી કોણ કરે? સરસ કોણ બોલ્યું? કિસાન મીન્સ ખેડૂતો ખેતી કરે. તો ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું, ખેડૂતો ના હોય બરાબર, ત્યારે ખેડૂતોને કહેવું અમારે ખેતી કરવી નથી, તો શું દેશનો આર્થિક વિકાસ શક્ય બને? દેશ વિકાસ કરી શકે ના. કારણ કે ભારતની જેટલી પણ વસ્તી છે એ વસ્તીના 70% લોકોની આબાદી અને સમૃદ્ધિનો આધાર શેની ઉપર છે? ખેતી પર છે. અને ખેતી કોણ કરે છે? ખેડૂતો. બરાબર. ભણાવવાનું કામ કોણ કરે? શિક્ષક કરે ને. ન્યાય આપવાનું કામ કોણ કરે? ન્યાયાધીશ. અને અત્યારે કોઈ ગુનો કરે બરાબર તો પોલીસ પકડી જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિનું જે કાર્ય હોય એ કાર્ય કરે છે. અત્યારે તમારે કોઈ કેસ લડે તો કેસ લડવા માટે કોણ હોય? વકીલ. ન્યાય આપવાનું કામ ન્યાયાધીશ કરે, કેસ લડવાનું કામ વકીલ કરે, ભણાવવાનું કામ શિક્ષક કરે. તો ખેતીનું કામ કોણ કરે? કોણ કરે? કહેવાનો મતલબ આમાં એવું છે કે આપણો દેશ કૃષિ પ્રધાન છે, એટલે કે ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે. સાકીભાઈ, તમે આગળ ચલો. આ વ્યવસાયના વિકાસ ઉપર છે. ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે. જેમાં આપણા ભારત દેશની અંદર તમે જોયો, આ ભારત દેશ, ઓકે, આ ભારત દેશની અંદર એક જણ આવીને મને બતાવી જાઓ, આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત. આ છે દુનિયાનો નકશો. દુનિયાના નકશામાં એશિયા ખંડના પૂર્વ બાજુ ભારત આવેલો છે. તો ભારતની પશ્ચિમ દિશાએ કયું રાજ્ય આવેલું છે? કયું રાજ્ય? કયું રાજ્ય? આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? બરાબર. આપણો દેશ ભારત દેશ છે બરાબર. તો આ ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં કયા કયા પાકો લેવામાં આવે છે? ખેતીમાં કઈ કઈ વસ્તુ ઉગાડવામાં આવે છે? સુરૈયાબેન. કપાસ, ઘઉં, બાજરી, તેલીબિયા વગેરે પાકો. સરસ, વેરી ગુડ. કપાસ, ઘઉં, બાજરી, તેલીબિયા, બરાબર. સરસ, વેરી ગુડ. બેસી જાઓ. આ પાકો ઉપરાંત ફળો પણ ઉગાડવામાં આવે છે ને? કયા ફળ ઉગાડવામાં આવે છે? ખુશીબેન બોલો, કયા કયા ફળો? સફરજન, કેરી, કેળા, સીતાફળ, દાડમ, અંગૂર વગેરે. સરસ. સફરજન, કેરી, કેળા, દાડમ, બરાબર. આપણે જે ખાય, જે કહેવાનો મતલબ છે કે ખેતીની અંદર જુદા જુદા પાકો ઉગાડવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, ફળો વગેરે. આપણે ખેતીને સામાન્ય અર્થમાં શું કહેવાય? ચલો, સામાન્ય અર્થ એટલે શું? ખેતી એટલે શું? ખેતી એટલે જેમાં તેલીબિયા, કઠોળ, શાકભાજી અને ફળ અને પશુપાલનનો સમાવેશ થાય તેને ખેતી કહેવામાં આવે છે. વેરી ગુડ. કિરણભાઈનું કહેવું એવું છે કે ખેતી એટલે કોઈ વસ્તુ ઉગાડવી, કોઈ વસ્તુ વાવવી. એ વસ્તુ આંગણ તો નહીં ઉગે ને, તો એમ કહે છે કે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, ફળો આ બધું ઉગાડવામાં આવે એને ખેતી. પણ એની જોડે આપણે ત્યાં અત્યારમાં સામાજિક વિજ્ઞાનની ભાષામાં પશુપાલન જે કરે છે એનો પણ સમાવેશ ખેતીમાં કરવામાં આવ્યો છે. એટલે પૂછે કે ખેતીનો અર્થ શું? તો ખેતી એટલે અનાજ, તેલીબિયા, કઠોળ, શાકભાજી વગેરે ઉગાડવામાં આવે અને તેમાં પશુપાલનની પણ પ્રવૃત્તિ કરવામાં આવે એને ખેતી કહેવામાં આવે છે. આતિભાઈ આગળ લગાવો. પણ કોઈ ખોરાક માટે તો વળી કોઈ પાક ઉદ્યોગ ધંધામાં કામ આવે છે. ભારતીય અર્થવ્યવસ્થા
મુખ્યત્વે ખેતી પર આધારિત છે. સ્ટોપ કરો આકૃતિભાઈ. જો આમાં શું કહે છે કે જુદા જુદા પાકો ઉગાડવામાં આવે છે. તો કોઈક પાક, બરાબર, આપણે જે અનાજ ઉગાડીએ છીએ, ચોખા છે, ઘઉં છે, બાજરી છે, એ પાક આપણે ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ. પણ અમુક પાક ઉદ્યોગ ધંધામાં, જેમ કે કપાસ છે, આ કપાસ જેવું છે એવું ઉપયોગમાં આવે ના. તો કપાસમાંથી શું બને છે? શું બને છે સુરૈયાબેન? કાપડ બને છે. તો કાપડ બનાવવાનો કાચો માલ કયો? કપાસ. ચલો એવી રીતે મને બીજું એક ઉદાહરણ આપો. બરાબર, ખાંડ. બેસી જાઓ સુરૈયાબેન. ખાંડ બનાવવા માટે શું જોઈએ? આયુષભાઈ, શેરડી. વેરી ગુડ. શેરડીમાં ખાંડ બને છે. એટલે ખાંડનો કાચો માલ કયું થયું? શેરડી. એટલે કહેવાનો મતલબ એમ છે કે ખેતીમાં જે જુદા જુદા પાકો હોય તો અમુક પાક ખોરાકમાં ઉપયોગમાં આવે છે અને અમુક પાકનો ઉપયોગ ડાયરેક્ટ ઉદ્યોગ ધંધામાં કરવામાં આવે છે. એટલે આપણી ભારતીય અર્થવ્યવસ્થા ખેતી ઉપર ડિપેન્ડેન્ટ છે. જેમ કે દુનિયાના બીજા બધા દેશો તમે જોશો, આમાં દુનિયાના બીજા બધા દેશો જોશો એની અંદર ખેતી આધારિત પ્રવૃત્તિ નથી, એ બધા ટેકનોલોજી આધારિત દેશો છે. ચીન, જર્મની, જાપાન, બરાબર, એ બધા દેશોમાં શું છે? ટેકનોલોજી જોવા મળે છે. પણ આપણી દેશની અર્થવ્યવસ્થા શાના પર ડિપેન્ડેન્ટ છે? ખેતી પર. બરાબર, કારણ કે 70% લોકો ખેતી પર આધારિત છે. જો વરસાદ સારો નહીં થાય, ખેતીનો પાક સારો નહીં થાય, ખેતી જો નિષ્ફળ જાય તો આપણા દેશની અર્થવ્યવસ્થા પર એની નબળી અસર પડે છે. રાતીભાઈ આગળ. ખેતીમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં જુઓ, અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયાં, ફળ. કિરણબેન ફૂલ બોલવાનું ભૂલી ગયા, પણ ફૂલનો સમાવેશ પણ શેમાં થાય છે? ખેતીમાં થાય છે. અને પશુપાલનને પણ ખેતીમાં કહેવામાં આવે છે. એ સામાન્ય અર્થમાં જો તમારે પૂછે કે ખેતી એટલે શું, તો ખેતી એટલે અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયાં, ફળ, ફૂલો ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ચલો આદિભાઈ આગળ આવે છે. ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. જુઓ, કોઈ પણ વસ્તુ માટે અત્યારે હું ભણાવું છું, બરાબર, અવાજ બહુ આવતો હોય, ડિસ્ટર્બન્સ થતું હોય તો શિક્ષક બરાબર ભણાવી નહીં શકે, વિદ્યાર્થી બરાબર ભણી શકે નહીં. વિદ્યાર્થીને ભણવા માટે પણ અનુકૂળ વાતાવરણ શિક્ષકે પૂરું પાડવું પડે. કેમ? ખેતી માટે પણ અત્યારે તમને કહું આ જમીન છે એની પર ખેતી કરી નાખે તો થશે ના. ખેતી માટે પણ કયા પરિબળો આવશ્યક છે? અનુકૂળ જમીન, ભૂપૃષ્ઠ એટલે કે બે પ્રકારનું વાતાવરણ, પાણી જોઈએ અને આબોહવા, તો જ ખેતીનો સારામાં સારો પાક લઈ શકાય છે. જો આ ચાર વસ્તુ નહીં હોય, અનુકૂળ જમીન, ભૂપૃષ્ઠ, પાણી અને આબોહવા, તો જમીન હોવા છતાં પણ એ જમીન ખેતીલાયક જમીન ગણવામાં આવતી નથી. ચલો, કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વમાં તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. સ્ટોપ કરો રાજીભાઈ, પાછળ લઈ જાઓ. શું કહે છે કે કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વમાં, આ વિશ્વના બધા દેશોની વાત છે, એ બધા દેશો ખેતી કરે છે, પણ એમ કહે છે કે એ જ દેશોમાં ખેતીના પરિબળો અસ્તિત્વમાં જે પાક માટે, જો આ તમે આ જુઓ છો વિશ્વનો નકશો, આ બધું ગ્રીન 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 દેખાય છે ને, આ બધું ગ્રીન ગ્રીન એ શું છે? ખેતી માટે યોગ્ય પરિબળો હોય તો જ ખેતી આવે. અત્યારે તમે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાઓ તો ખેતી થઈ શકે ના. બરાબર, કેમ? એટલે અનુકૂળ જમીન નથી, આબોહવા નથી, ભૂપૃષ્ઠ નથી. ચલો આપી ગયા આગળ. જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. કૃષિતંત્ર. કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે. તેના અગત્યના રોકાણો બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે. સ્ટોપ. જો કૃષિને એક તંત્ર એટલે એક વ્યવસ્થા તંત્રના રૂપમાં જોઈ શકાય. ફક્ત જમીન હોવાથી ખેતી થઈ શકતી નથી. ખેતી માટે એક ક્રિયા છે. સૌથી પહેલા બીજ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એ પણ સારામાં સારું બીજ. કહેવાનો મતલબ અહીંયા છે આપણે બધા છોકરાઓ, બરાબર,
તો એની અંદર દરેક છોકરાની અંદર પોતાની ક્ષમતા છે, પોતાની કેપેસિટી છે. જેમ કે અંકિતભાઈ છે, એને રમવું સારામાં સારું ક્રિકેટ રમતા આવે છે. એના આશીષભાઈ છે, સારામાં સારું ચિત્રકામ કરે છે. તો હું અંકિતભાઈને એમ કહું કે ના તમે ચિત્રકામ કરો અને આશીષભાઈ કે તમે રમો, તો શું તમને યોગ્ય રીતે તમે એ મળી શકે? ના. બરાબર. જેને જે વસ્તુમાં હોશિયાર એ જ પ્રવૃત્તિની પાસે એ માટે સારામાં સારું બીજ હોવું જોઈએ. જો બીજની ગુણવત્તા પણ યોગ્ય ના હોય તો આપણને પાક યોગ્ય મળતો નથી. પછી શું છે? ખાતર. ખાતરનો મતલબ શું થયું? જેમ કે અંકિતને સારામાં સારું રમતા આવડે છે તો ગાઈડ આપણે પૂરું પાડે છે, ગાઈડન્સ. કે ભાઈ આ રીતે રમ, આ રીતે રમ. ચિત્રકામ આશીષભાઈ સારામાં સારું કરે છે. હું આમ કહું છું તું આ રીતે ચિત્રકામ કરજે, આ રીતે ચિત્રકામ કરજે, તું આને સારી રીતે બનાવવા માટે આ રંગનો ઉપયોગ કર, આવું કર. બરાબર. તો ખાતરનો ઉપયોગ શું છે કે બીજ સારું છે કરે છે, યોગ્ય ખાતર નાખવામાં આવે તો સારામાં સારો પાક મળે છે. મશીનરીથી કામ સરળતાથી થાય છે. અત્યારે આપણને જે અનુકૂળ વાતાવરણ પૂરું પડેલું છે ભણવા માટે, એનાથી શું થાય છે કે આપણને સારામાં સારું શિક્ષણ મળે. એ રીતે ખેતરમાંથી સારામાં સારા મશીનર હોય તો ઓછી મહેનતે સારામાં સારો પાક લઈ શકાય છે. બીજું છે મજૂર. બરાબર. આ અગત્યના રોકાણો છે. ફક્ત જમીન હોવાથી ખેતી થઈ શકતી નથી. તમને પૂછે કે ખેતી માટે અનુકૂળ એક તંત્ર હોવું જોઈએ. કયા? બીજ, ખાતરો, મશીનરી અને મજૂર. બરાબર. આ ત્રણમાંથી પણ એક પણ પ્રક્રિયા ના હોય તો ખેતીમાં યોગ્ય પાક આપણે લઈ શકતા નથી. આગળ આપણે ખેડૂત, વાવણી, સિંચાઈ, નિંદણ, કાપણી અને રણની તેની કેટલીક ક્રિયાઓ છે. સ્ટોપ. જેમ કે આ અગત્યના રોકાણો છે. બરાબર. આમાં તમે પૈસા ખર્ચા, તો આ બધી ક્રિયાઓ છે. સૌથી પહેલા ખેતર ખેડવું પડે, પછી એની અંદર શું કરવું પડે? બીજ વાવણી કરવી પડે, પછી સિંચાઈ કરવી પડે, પછી નિંદણ એટલે બિનજરૂરી કચરો એને કાઢી લેવો પડે, પછી કાપણી. આ ક્રિયાઓને આધારે આપણે યોગ્ય પાક લઈ શકીએ છીએ. દીપભાઈ આગળ. આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, ડેરી અને મરઘા ઉછેર વગેરે આવે છે. મારી વાત સાંભળો કે તમે એ જોયું કે જુદી જુદા ખેતરની અંદર આપણે યોગ્ય રોકાણ કરવાથી અને યોગ્ય ક્રિયા કરવાથી યોગ્ય પાક લઈ શકીએ છીએ. બરાબર. જો આપણે યોગ્ય રીતે રોકાણ નહીં કરીએ અને આપણી પાસે આ ક્રિયાને દર તમે ખેતરમાં પાક વાવી દીધો, નીંદણ નહીં કરો, બિનજરૂરી બધી કરે તો શું હશે? પોષક તત્વો પેલા નીંદણને મળી જશે અને જે આપણને પાક લેવો એ પાક આપણે મેળવી શકીશું નહીં. બરાબર. હવે આગળ આપણે જોવાના છે કે ખેતી માટે બરાબર કઈ કઈ જમીન અનુકૂળ છે. જમીનના પ્રકાર છે. જેમ ક્લાસમાં વિદ્યાર્થીઓના પણ પ્રકાર હોય છે કે નથી હોતા? હોય છે. બરાબર. તેમ જમીનમાં સારામાં સારો પાક લેવા માટે પણ જમીનના પ્રકારો છે. જો વિદ્યાર્થી મિત્રો આ બાજુ જુઓ, જમીનના પ્રકાર. આ પ્રકારની બધી જમીન હોય. જેમ કે કઈ જમીન છે જતીનભાઈ? પહેલી બેસી જાઓ. પહેલી જમીન છે કાપની જમીન. સરસ. બરાબર. બીજી જમીન છે રાતી જમીન, ત્રીજી કાળી જમીન, ચોથી પડખાવ કે લેટેરાઇટ જમીન, પાંચમી રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. એમ જમીનના કુલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. જો જેને જે પ્રકારની જમીનમાં જે પાક માફક આવે એ જ પાક એ પ્રકારની જમીનમાં લેવામાં આવે. મેં અગાઉ કહ્યું કે આશીષભાઈનું ચિત્રકામ સારું છે અને હું આશીષભાઈની ચિત્રકામની જગ્યાએ એમ કહું કે ના આશીષભાઈ તમે ક્રિકેટ રમવા જાઓ તો શું આશીષભાઈ સારામાં સારો સ્કોર કરી શકે? ના. એવી રીતે પાકની જમીનની અંદર જેમ કે ઘઉં અને કપાસ પાક જો આપણને માફક આવતા હોય તો એ જમીનમાં એ જ પ્રકારના પાક આપણે ઉગાડવામાં લેવા. સમજાયું તમને? જો આપણે બીજો પાક લઈશું તો આપણને સારામાં સારો પાક મળી શકશે નહીં. ક્લાસમાં વિદ્યાર્થીઓની આપણે કેપેસિટી કે ક્ષમતાને આધારે એના આપણે જુદા જુદા ભાગમાં વિભાજિત કરીએ છીએ. તેમ જમીનના બી જુદા જુદા પ્રકાર છે. આ પ્રકારના આધારે આપણે તો પહેલાં જમીન જોવાના, એના પ્રકાર જોવાના કે ભાઈ કયા પ્રકારની જમીનમાં કયો પાક માફક આવે છે, થોડો અભ્યાસ કરવાનો અને ત્યારબાદ એ પ્રકારનો પાક એ જમીનમાં લેવો જોઈએ. આથી કયા આગળ? એના પ્રકાર આ મુજબ છે. નંબર 1 કાપની જમીન, નંબર 2 રાતી જમીન, નંબર 3 કાળી જમીન,
નંબર 4 પડખાઉ કે લેટેરાઇટ જમીન. નંબર 5 રણ પ્રકારની જમીન. નંબર 6 પર્વતીય જમીન. નંબર 7 જંગલ પ્રકારની જમીન. અને નંબર 8 દલદલ કે પીક પ્રકારની જમીન. નંબર 1 જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યારે જેટલું ભણી ગયા એનું હું તમને પુનરાવર્તન કરાવું છું. પણ તમે જે 8 પ્રકારની જમીન છે એ 8 પ્રકારની જમીનમાં હું નેક્સ્ટ પીરિયડની અંદર તમને એના નમૂના બતાવીશ. સમજાવું? તાપની જમીન કેવી હોય છે, દાંતી જમીન કેવી હોય છે, કાળી જમીન કેવી હોય છે, પડખાઉ રણ પ્રકારની, પર્વતીય અને જંગલ પ્રકારની જમીન કેવી હોય છે એના હું તમને નમૂના બતાવીશ. એને આધારે તમારે એ જમીન કઈ છે મૂકી બતાવવાની છે. આપણે હવે જેટલું ભણી ગયા એનું આપણે પુનરાવર્તન કરીશું. ચાલો, હું તમને એવું કહું છું કે તમારે 2 ભાગમાં વિભાજિત થઈ જવાનું છે. બરાબર? એક આ સેક્શન અને એક આ સેક્શન. બરાબર? આપણે ગામડાનું જીવન અને શહેરી જીવન વિશે ચર્ચા કરવાની છે. એ ગામડાના જીવનમાં શું છે કે મેં તમને આગળ ગીત બતાવ્યું હતું, રંગભર્યું નાનું રૂપાનું મારું ગામડું. બરાબર? અને શહેરી જીવનમાં શું છે? તમને કીધું કે ગામડાનું જીવન કેવું છે, ગામડામાં શું જોવા મળે છે અને શહેરોમાં શું જોવા મળે છે. ચાલો બોલો, ગામડામાં શું જોવા મળે? આ ગ્રુપ વાળા બોલો. ગામડામાં હરિયાળા, ખેતર, પશુપાલન કરતા કિસાનો ખેતી કરતા જોવા મળે છે. સરસ. એમ કે છે કે હરિયાળા ખેતરો જોવા મળે છે, પશુપાલન કરતા જોવા મળે છે. તો એના વિપરીત આપણને શહેરમાં શું જોવા મળે? સુવાના બી બતાવો. સરસ. એવું પણ સરસ. સુવાના બેનું કેવું છે કે આપણને કંપનીઓ જોવા મળે, મોટા મોટા બિલ્ડિંગો જોવા, બેસી જાઓ, મોટા મોટા બિલ્ડિંગો જોવા મળે છે. બીજું શું મળે ગામડાના જીવન અને શહેરી જીવનના? બીજું મેં તમને આગળ કર્યું શું છે વધારે બીજું? એવું કહે છે કે ગામડામાં બધા લોકો હળી મળીને સાથે રહે છે. શહેરના લોકો મારામારી કરે છે. શું કરે છે શહેરમાં? જો આ ગીત તમે પહેલા સાંભળ્યું ને, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામ, એ આત્મીય ગીત છે. આ મારું ગામ છે, આ મારો દેશ છે, મારું રાજ્ય છે. આત્મીયતાની ભાવના ગામડાના લોકોમાં જોવા મળે છે. શહેરમાં લોકોમાં શું? શહેરના લોકો ત્યાં પ્રેક્ટિકલ લોકો. બરાબર? બાજુમાં બી કંઈ થતું હોય તો આપણે એને બી છે મારે નોકરી જવાનો ટાઈમ થાય છે એવું ચાલુ છે. સમજાયું? કેટલામ પેલા નિશ્ચું પ્રેક્ટિકલ લોકો. અત્યારથી આપણે જતા હશું, રસ્તામાં એક્સિડન્ટ થાય છે લોકો ઉભા રહે છે ના, વિડીયો ઉતારે છે, એને મદદ કરતા નથી. એવો જ ઇન્સિડન્ટ જો ગામડામાં બને તો લોકો મદદ કરે છે. એટલા માટે આપણને ગ્રામ્ય જીવન ગમે છે. આત્મીયતાની ભાવનાઓ છે. બરાબર? લોકોમાં બીજું શું જોવા મળે છે ગામડાનું જીવન અને શહેરી જીવનમાં? વેરી ગુડ, સુપર, સરસ, શાબાશ. અત્યારે બેસી જાઓ. અત્યારે સૌથી મોટામાં મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિશ્વમાં છે. બરાબર? ગામડાની અંદર શું જોવા મળે છે? પ્રદૂષણ જોવા મળતું નથી. શુદ્ધ હવા છે, શુદ્ધ ખાવાનું છે, લોકો આત્મીય છે, ભગમભાગ કરીને જીવતા નથી. અને શહેરમાં આખો દિવસ કંપનીના ધુમાડા, વાહનોના ધુમાડા, બધાનું પ્રદૂષણ, અવાજનું તો પ્રદૂષણ, હવાનું તો પ્રદૂષણ, નદીમાં તો બધામાં જ પ્રદૂષણ. શહેરી જીવન એ પ્રદૂષણ ભર્યું જીવન છે. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મેં તમને કહ્યું તેમાં આ 8 પ્રકારની જમીન છે એના હું નમૂના લાવીશ અને તમારે એ નમૂનાની યોગ્ય રીતે અવલોકન કરીને મને કહેવાનું